હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. અને આજે બનાવવાની છે અમારે ચોખાની ફરફર, એટલે ચોખાની વેફર. તો એના માટે પહેલાં મેં મિક્સર જાર લીધો છે અને એમાં લીધું છે મરચી અને જીરું. તમને બતાવી દઉં. જો આમાં લઈ લીધું છે આખું જીરું અને મરચી. હવે એને હું આ મિક્સર જારમાં કાઢી લઉં પહેલાં. તો મિત્રો, હવે આપણે ખીચી કરવાની છે અને એના માટે લઈ લીધો છે અહીંયા ચોખાનો લોટ. અને અહીંયા આ તપેલામાં પાણી લીધું છે. અને આ ચોખાના લોટની સામે 3 ગણું પાણી હોય, તો મમ્મી એમાં પાણી નાખી દીધું છે એટલું. આ 3 ગણું પાણી છે. એ ચોખાનો લોટ 1.5 તપેલી જેવો છે. આવડી આ તપેલી છે ને, આ 1.5 તપેલી જેવો છે. અને અહીંયા પેસ્ટ મેં બનાવી નાખી છે, મરચી અને જીરું. મમ્મીએ ગેસ ઉપર ચડાવી દીધું છે. ગણપતિ બાપ્પા મોરિયા. પાણી ગરમ કરવાનું ને પેલા, પાણી ઉકળી જાય પછી આપણે એમાં લોટ નાખવાનો છે. પછી મિત્રો આપણે પાણીમાં નાખી દેવાનું છે મીઠું ટેસ્ટ મુજબ. આ અમારે સિંધારું નમક છે એટલે અમે થોડુંક વધારે નાખીશું. થોડુંક ઓલું હોય તો થોડું ઓછું નાખવાનું, વધારે ખારું આવે એટલે ટેસ્ટ પ્રમાણે નાખી દેવાનું. મમ્મીએ મીઠું નાખી દીધું છે. એકવાર અમારે ખારી થઈ ગઈ હતી એટલે આપણે ટેસ્ટ પ્રમાણે નાખી દઉં. જુઓ મિત્રો, પાણી હવે ઉકળી ગયું છે ને એમાં મેં આ મરચીની ને જીરાની પેસ્ટ હતી એ એડ કરી દીધી છે. એટલે આવું ગ્રીન કલરનું પાણી થઈ જાય. જે લોટ અહીંયા પડ્યો છે થોડુંક ઉકળે એટલે પછી આપણે લોટ એમાં એડ કરવાનો છે. જુઓ મિત્રો, હવે આપણું પાણી એકદમ પાકી ગયું છે, ઉબાલ આવી ગયો છે. ગેસની સ્લો કરી નાખી છે. હવે નાખું છું. એમાં નાખી દો પછી તમને. જુઓ મિત્રો, હવે બધોય લોટ નાખી દીધો છે અને બરાબર મિક્સ કરવાનું છે, નકર ગઠોડા પડી જાય. અને મને મરચી ઉડી છે, મમ્મીને મરચી ઉડી એટલે મમ્મીએ તો આવું બાંધી લીધું છે રૂમાલ. ગઠોડા ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું. આપણે બરાબર એને મિક્સ કરી દેવાનું ફટાફટી, એટલે લોટના ગઠોડા ન પડે. તો જુઓ મિત્રો, હવે અમારું ખીચું રેડી થઈ ગયું છે. ખીચું થોડુંક આપણાથી કડક થઈ ગયું હોય તો આપણે ગરમ પાણી કરીને આ રીતના એમાં એડ કરી દેવાનું, એટલે આપણું ખીચું થોડુંક ઢીલું થઈ જાય. ઢીલું ખીચું રાખવાનું એટલે એને સંચામાં સરસ મજાનું પડતું જાય. જો ટાઈટ ખીચું હશે કઠણ તો સંચામાં બરાબર ભરવાની મજા નહીં આવે અને વેફરી બરાબર નહીં પડે. અને આમાં ખારો નાખતા ભૂલાઈ ગયો છે એટલે ગરમ પાણીની અંદર ખારો કરીને હમણાં હું એડ કરી દઈશ. તમે ખારો નાખવાનું ભૂલતા નહીં. અને આખું જીરું ભૂલાઈ ગયું, પણ આખું જીરું નથી, મેં ઓલા મરચીમાં નાખી દીધું હતું એટલે ચાલશે. તમારે ઉપરથી પાછું આખું જીરું નાખવું હોય તોય તમે નાખી શકો. તો મિત્રો, પછી આપણે સંચાની મદદથી આ રીતના ભરી લેવાનું છે ખીચું. અને ખીચું એકદમ અમારું સરસ મજાનું રેડી થઈ ગયું છે. અહીંયા આવી રીતના એક પ્લાસ્ટિક પાથરી દીધું છે. હવે હમણાં મમ્મી પાડશે, તમને બતાવીશ. જો આ રીતના આપણે પાડવાની છે. આમાં કઈ ચકરી પર ચડાવવાની મમ્મી? કોથરીથી પાડવો. જો મિત્રો, સંચાની મદદથી નહીં તમે કરી શકો. અને એક જાડી પ્લાસ્ટિકની આવી કોથળી લઈ લેવાની. આપણે બટેકાનો અને સાબુદાણાનો ગાંઠિયો પાડી ત્યારે આ કોથળીમાં આપણે કરીએ એ રીતના આપણે પાડી શકીએ. તો હવે મમ્મી કહે છે ચાલો કોથળીથી પાડી દઈ, તો અમે કોથળીથી પાડીએ છીએ. મમ્મી કોથળીમાં આ રીતના ભરી લેશે ખીચું. કોથળીથી ઝડપથી થાય, સંચામાં શું વાર લાગે. નાનો સંચો હોય એક આરે ઝાઝું ખીચું આવી જાય સંચા કરતાં વધારે. સંચામાં થોડું થોડું ખીચું આવે એટલે. કાં મમ્મી? લાવું પકડું, ઉભા રહ્યો. જો આ રીતે કોથળીની મદદથી આપણે આવી વેફર પાડવાની છે, ચોખાની વેફર. ફટાફટ પડાઈ જાય આ રીતના. તો જુઓ મિત્રો, ફાઇનલી બધી વેફર પડી ગઈ છે. ફેર છેલ્લો ઘાણવો મમ્મીને હાલે છે હવે. અને ખીચું આપણે તો પેટ ભરીને ખાઈ લીધું છે. હવે સાનવીને લેવાનો સમય થઈ ગયો છે, તો સાનવીને લઈ આવું. મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો મિત્રો. અને નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.